इंडिया गठबंधन हेठળ उत्तर प्रदेश में लोकसभा चूंटणी एक साथ लड़वानी तैयारी करी रहेली समाजवादी पार्टी और कांग्रेस वच्चे आखरे वाटाघाटो थई गई है। चूंटणी पहला तमाम अड़चणोने पार करीने सीटनी वहेंचणी अंगेनी वातचीतने आखरी ओप आपवामां आव्यो। अखिलेश यादवे पोते आ अंगे जाहेरात करी छे। તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધન થશે, કોંગ્રેસને 17 सीट सपा आपशे। यूपी में भले सपा और कांग्रेस एक साथ होय पण दिल्ली में इंडिया गठबंधन फॉर्म्युला फेल जाए तेवी स्थिति है। जानकारी अनुसार कांग्रेस दिल्ली में 4 लोकसभा सीटों की मांग करी रही है, तो आप दिल्ली में कांग्रेस साथ गठबंधन करवा तैयार नहीं। एनसीपी चीफ शरद पवारे भारत गठबंधन की वर्तमान स्थिति ने लईने मोटुं निवेदन आप्युं छे। તેમણે ભારત ગઠબંધનમાં તિરાડ હોવાનું સ્વીકાર્યું। તેમણે કહ્યું કે ભારત ગઠબંધનમાં કેટલીક પાર્ટીઓની ભૂમિકા માત્ર તેમના રાજ્યો સુધી મર્યાદિત છે। ઇન્ડિયા એલાયન્સમાં કેટલાક રાજ્યોમાં સીટ વહેંચણીને લઈને વિવાદ છે, તેને નકારી શકાય તેમ નથી। मध्यप्रदेशના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સભ્ય દિગ્વિજયસિંહે સ્વીકાર્યું કે કોંગ્રેસ અત્યારે સંકટમાં છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ લખતા દિગ્વિજયે કહ્યું કે તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી તેમની વિચારધારાને વળગી રહીને લડશે। સાથે જ જે નેતાઓ ઈડી અને સીબીઆઈના ડરથી પાર્ટી છોડવા માંગે છે તેઓ પાર્ટી છોડી દે તેવો પણ સંદેશ આપ્યો। 15 વર્ષમાં પહેલીવાર ભાજપ અને કોંગ્રેસ સૌથી ઓછી બેઠકો પર ચૂંટણી લડી શકે છે, કારણ કે ગઠબંધનનું રાજકારણ ફરીથી દેશના રાજકારણ પર પ્રભુત્વ ધરાવે છે। બંને પક્ષો તરફથી અત્યાર સુધી જે સમીકરણો રચાઈ રહ્યા છે તે મુજબ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 400 થી 410 બેઠકો પર તો કોંગ્રેસ 350 થી 370 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે। ભાજપ 40 પક્ષો સાથે અને કોંગ્રેસ 28 પક્ષો સાથે ચૂંટણી લડવા માટે તૈયાર છે। 2019માં ભાજપે 22 પક્ષો સાથે ગઠબંધન કર્યું હતું। यूसीसी ने लईने केंद्रीय गृहमंत्री अमित शाहे मोटुं निवेदन आप्युं छे। તેમણે કહ્યું કે સરદાર પટેલ, મૌલાના આઝાદ, જવાહરલાલ નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદે પણ કહ્યું હતું કે આ દેશમાં એક સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી હોવો જોઈએ। આ લોકો યુસીસી એટલા માટે નથી લાવ્યા કારણ કે તેઓ વોટ બેંકની ચિંતામાં હતા। લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપમાં ભરતી થઈ રહી છે। અત્યાર સુધી અનેક મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। આ દરમિયાન હવે માહિતી સામે આવી કે બીએસપીના 4 સાંસદો ભાજપના સંપર્કમાં છે। ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારી પહેલા જ સપાના પક્ષમાં જોડાઈ ચૂક્યા છે। અખિલેશ યાદવે તેમને ઉમેદવાર બનાવ્યા છે। છેલ્લી ચૂંટણીમાં બસપાના 10 સાંસદો લોકસભામાં પહોંચ્યા હતા, જેમાંથી 5 સાંસદો માયાવતીનો સાથ છોડી શકે છે। कांग्रेस नेता राहुल गांधी की भारत जोड़ो न्याय यात्रा पर ब्रेक वागशे कि 26 फेब्रुआरी थी 1 मार्च सुधी भारत जोड़ो न्याय यात्रा पर विराम रहेशे। दिल्ली में लोकसभा चूंटणी ने लईने घणी महत्वपूर्ण बैठकों छे, जेमां राहुल गांधी हाजर रहेवाना छे। 2 मार्च थी फरी यात्रा शुरू थशे तेवी जाहेरात करी छे। राहुल गांधी 5 मार्चे महाकालेश्वर मंदिर की मुलाकात लेशे। राहुल गांधी और स्मृति ईरानी वच्चे फरी शाब्दिक टपाटपी थई। राहुल गांधीए वाराणसीना युवानोने दारूडिया कहता मामलो गरमायो। स्मृति ईरानीए आ निवेदनने उत्तर प्रदेशना युवानो अने અહીંના पवित्र स्थळोનું अपमान गणाव्યું। સાથે સ્મૃતિ ઈરાનીએ સોનિયા ગાંધીને સલાહ આપતા કહ્યું કે જો તમે તમારા પુત્રને મૂલ્યો ન આપી શકો તો તેને બોલતા રોકો।